મહીસાગરની અંદર કોઈક જગ્યાએ ઈ કોલી બેક્ટેરિયા રેન્ડમ સેમ્પલિંગમાં અમારા ધ્યાને આવ્યા છે. અમે કલેક્ટર શ્રીની ટીમને અમે જાણ કરી છે કે આ ઈ કોલી બેક્ટેરિયા કોઈ કોન્ટામિનેશન હોય, લોકલ કોન્ટામિનેશન, કોઈ ઇન્ડસ્ટ્રીયલ નહીં પરંતુ લોકલ કોન્ટામિનેશનના કારણે આ હોઈ શકે, તો આની તપાસ સોર્સથી લઈને જ્યાં સુધી વડોદરા શહેરને પાણી મળે છે ત્યાં સુધીમાં આની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ. તો એ પણ દિશામાં અમે રજૂઆત કરી છે. ઉત્તર ગુજરાતમાં જતી નિઝામપુરા એસટી ડેપોથી બસ રેગ્યુલર વધે એ દિશાની અંદર પણ અમે રજૂઆત કરી છે. તો મોટાભાગે ત્યાંથી પણ પોઝિટિવ રિપ્લાય આપવામાં આવ્યો છે. કારણ કે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું જે છેલ્લા 20 વર્ષથી સયાજીગંજનું માંજલપુરમાં ચાલતું હતું, એને અમે જે છેલ્લા કદાચ વર્ષથી રજૂઆત કરતા હતા, આજે એનું ટેન્ડર પ્રોસેસ ચાલુ થઈ ગયો. એટલે જગ્યા પણ ફળવાઈ ગઈ અને ટેન્ડર પ્રોસેસ ચાલુ થયો છે.